આજે આપણે હોમમેડ ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ ડ્રાયફ્રૂટ ચોકલેટ. મેં અહીંયા કાજુ, બદામ અને ડાર્ક કમ્પાઉન્ડ લઈ લીધું છે. ત્યાર પછી આપણે એક પેનમાં કાજુ અને બદામને શેકી લઈશું. મેં અહીંયા કાજુ બદામ લીધા છે. તમે પિસ્તા પણ યુઝ કરી શકો છો. આમાં 2 મિનિટ આપણે ડ્રાયફ્રૂટને શેકી લીધા છે. હવે આપણે તેને લઈ લઈશું. આપણે આને આ રીતે પીસમાં કટ કરી દઈશું. આપણે ડ્રાયફ્રૂટ કટિંગ કરી દીધા. હવે આપણે ચોકલેટને કટ કરી લઈશું. હવે આપણે ચોકલેટને આ રીતે કટ કરી લઈશું. હવે આપણે આ રીતે કટ કરી લીધી છે ચોકલેટને. હવે આપણે એક તપેલીમાં આ રીતે પાણી લઈ લઈશું. તેના ઉપર આ રીતે એક વાટકાને મૂકી દઈશું. હવે આપણે આ વાટકામાં જે ચોકલેટ આપણે કટ કરેલી હતી એને એડ કરી દઈશું. હવે આપણે આ રીતે ચોકલેટને મિક્સ કરવાની છે. તમે જોઈ શકો છો નીચે આપણી તપેલી છે અને ઉપર વાટકો છે. આ રીતે ચોકલેટને મેલ્ટ કરવાની છે. ડાયરેક્ટ મેલ્ટ કરવાની નથી. ડાયરેક્ટ મેલ્ટ કરવાથી તમારી ચોકલેટ બળી શકે છે. એટલે આ રીતે આપણે મેલ્ટ કરવાની છે. હવે આપણે એમાં એકદમ થોડુંક જ બટર એડ કરી દેવાનું છે. બટર એડ કરવાથી આપણી ચોકલેટ એકદમ શાઇન મારે છે. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ મેલ્ટ થવા લાગી. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે તેમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ચોકલેટને આપણે ડ્રાયફ્રૂટ બંને મિક્સ કરી દીધા છે. હવે આપણે તેને જે શેકેલા હતા ડ્રાયફ્રૂટ એને આ મોલ્ડમાં આ રીતે થોડા થોડા એડ કરી દઈશું. આપણી પરફેક્ટ રીતે મેલ્ટ થઈ ગઈ છે ચોકલેટ. એને આપણે આ રીતે મોલ્ડમાં એડ કરી દઈશું. આ રીતે આપણે બધા જ મોલ્ડમાં ચોકલેટ ભરી દઈશું. આ રીતે આપણે ચોકલેટને મોલ્ડમાં ભરી લીધી છે. હવે આપણે 20 થી 25 મિનિટ સુધી ચોકલેટને ફ્રીજમાં મૂકવાની છે. ફ્રીઝરમાં નથી મૂકવાની. અને ચોકલેટને આપણે પાણી ન અડે એ રીતે મૂકવાની છે. હવે આપણે ચોકલેટને ફ્રીજમાં મૂકી દીધી છે. હવે આપણે ચોકલેટને લઈ લઈશું. હવે આપણે ચોકલેટને આ રીતે નીચેથી પ્રેસ કરીશું. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ એકદમ પરફેક્ટ રીતે થઈ ગઈ છે. એવી રીતે આપણે બધી જ ચોકલેટને આ રીતે નીકાળી લઈશું.
આપણી ચોકલેટ એકદમ ઇઝી રીતે નીકળી જાય છે. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ એકદમ બજાર જેવી જ રેડી થઈ ગઈ છે. ચોકલેટની શાઇનિંગ પણ આપણે એકદમ પરફેક્ટ રીતે આવી ગઈ છે. હવે આપણે ચોકલેટને આ રીતે પેક કરી લઈશું. આ રીતે ચોકલેટને તમે પેક પણ કરી શકો છો અને પેક ના કરવી હોય તો આ રીતે આપણે એર ટાઇટ કન્ટેનરમાં તેને સ્ટોર કરી શકીએ છીએ. તો આપણી ચોકલેટ રેડી થઈ ગઈ છે.